श्रवण ना बापू લ્યો આરામ, ગરમ ગરમ પી લ્યો. નહીં, ઠીક રહેશે. ગામડે ગરમ ગરમ રોટલો અને શાક ખાવાની આદત ને અહીં ઠૂંઠવાઈ જવાય એવી ઠંડી, વળી રોજ ફ્રીજનો વાસી ખોરાક, પછી શરીર ક્યાંથી ટક્કર લે. લ્યો. આ હીટર કોણે ચાલુ કર્યું? એ તો રોહને. ને આ શું બનાવ્યું છે? એ તો તારા બાપુને ખૂબ ઠંડી ચડીને તાવ આવ્યો છે, એટલે એટલે ગરમ રાબ બનાવી છે. ઓહો, કોને પૂછીને બનાવી છે? ઘરડે ગળપણે ગરમા ગરમ ખાવા પીવાનો શોખ જાગ્યા છે. શિટ! એ જોશી, દેખાતું નથી? આખો રૂમ ગંદો કરી નાખ્યો. બહુ બેટા, જરા બોલવામાં મર્યાદા જાળવો. વોટ? તમે મને મર્યાદા શીખવાડશો? માય ફૂટ! સની, સની, આ તો જો, આ લોકોએ આપણી ગેરાજીમાં રોહન પાસે હીટર ચાલુ કરાવડાવ્યું, અને એમાં ઓછું હોય એમ કમાવા આપણે જઈએ, અને ઘરમાં બેઠા બેઠા જલસા આ લોકોને કરવા છે. ને તારો બાપ ઉપરથી મને ધમકાવે છે. બાપુજી, આ તમે શું માંડ્યું છે? તમે રોજ શેના નવા નવા દૂધ ઉભા કરો છો? શ્રવણ બેટા, તારા બાપુની હાલત તો જો, ઠંડી શરીરમાં ઘૂસી ગઈ છે, એટલે મેં જરાક રાબ બનાવી દીધી. એમાં બહુ આડું અવડું બોલવા માંડ. બા, આજે કઈ નવાઈની ઠંડી નથી પડી, રોજ ઠંડી પડે છે. અરે થોડું તો સહન કરતા શીખો. તમને ખબર છે ઇલેક્ટ્રિકનું બિલ કેટલું આવે છે? બધા જ જો આવી રીતે હીટર યુઝ કરવા માંડશે ને તો મારે તો બંગલો વેચી દેવાનો વારો આવશે. ગામમાં જે નખરા કરતા હતા ને અહીંયા કરવાના નહીં પોસાય. જે કંઈ પણ મળે છે એમાં સંતોષ માનીને ચૂપચાપ પડ્યા રહેતા શીખો, સમજ્યા? લેટ્સ ગો ડાર્લિંગ. રોહન, રોહન ક્યાં ગયો તો? દાદાજી માટે દવા લેવા ગયો તો. આઉટડોર ડાપણ તને શીખવાડે છે કોણ? શીખવાડે કોણ? દાદાજી બીમાર છે એટલે દવા તો લાવવી પડે ને. સ્ટુપિડ! મારી સામે જીભ ચલાવે છે. હવે હું પપ્પાને બધું કહી દઈશ. પપ્પા, પપ્પા, મમ્મી બહાર જાય છે ને ત્યારે હીટર બંધ કરીને જાય છે, એટલે દાદાજી બીમાર પડ્યા છે. શાલ અને બ્લેન્કેટ પણ કબાટમાં લોક કરીને જાય છે. દાદા દાદીને કઈ ઓઢવાનું નથી આપતી. એટલે તારા દાદા દાદીએ તને તારી મમ્મી વિરુદ્ધ બોલતા પણ શીખવાડી દીધું? લિસન રોહન, તારે અમે કહીએ એટલું જ કરવાનું, અન્ડરસ્ટેન્ડ? અમે તારા મા બાપ છીએ. પપ્પા, તો દાદા દાદી તમારા મા બાપ નથી? રોહન, જો તમે તમારા મા બાપનું કેવું ન માનો તો હું તમારું કેવું કેમ માનું? મારી સામે બોલે છે હા તું? મારી સામે જીભ હલાવે છે તું? હા, મારી સામે બોલે છે. આઉટ, આઉટ, આઉટ! મારી સામે બોલે છે. બસ સમજે છું. માં વચ્ચે નહીં આવતું પ્લીઝ. મારી સામે બોલે છે આ. માં, Finally decided to do the operation, right? Yeah. બેટા, શું કહ્યું ડોક્ટરે? પગમાં ઝેર ફેલાઈ ગયું છે, પગ કપાવવો પડશે. પગ કપાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી? ના, બીજો કોઈ ઉપાય નથી. જો પગ નહીં કપાવીએ તો જીવ જશે. ના ના, ગમે એમ કરીને એને બચાવી લેજે બેટા. તમારા મધરના ઓપરેશનની રિપોર્ટની ફાઇલ. મિસ્ટર સની, એક્સિડન્ટના આવા કેસીસમાં હંમેશા બે જ ઉપાય હોય છે. વન થિંગ કે 25 થી 30 હજાર ડોલરના ખર્ચે 8 થી 9 મહિનાની હોસ્પિટલની ટ્રીટમેન્ટ, જેનાથી પગ કપાવવાની જરૂર જ ન પડે. અને હા, ઇન કેસ પેશન્ટ જો ગરીબ હોય, ઈજાગ્રસ્ત અંગને કપાવી નાખવાનું. ડોક્ટર, થેન્ક યુ.
પણ મિસ્ટર સની ટેલ મી, તમે તો પૈસે ટકે સુખી હોવા છતાં સસ્તામાં પતાવવા તમારી મધરનો પગ કપાવી કેમ નાખ્યો? ડોક્ટર પટેલ, પિંકીના બિઝનેસ માઇન્ડેડ ફાધરે મને બહુ સરસ શીખવાડી દીધું કે પૈસા અને સમયનું રોકાણ એવી જગ્યાએ કરવું જ્યાંથી એ ડબલ થઈને પાછા આવવા. ચાલો તો હું ચાલો. એનીવે, થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ. Thank બાય. you. બાય. સની, યપ. હવે આ ઘરડી દોશી પાછળ આપણે $25,000-30,000 ખર્ચો કરીએ તો એમાં આપણને શું મળે? હા, ખોટ જ ખોટ જ ખોટ. ખોટ. વાહ દીકરા વાહ, ખૂબ ઊંચો વેપલો લઈને બેઠો છે તું. મેં ધાર્યું હતું એના કરતા પણ ખૂબ મોટો ને ચાલાક વેપારી નીકળ્યો તું. પૈસા અને સમયનું રોકાણ એવી જગ્યાએ કરવા જોઈએ જ્યાંથી ડબલ થઈને પાછા આવે. એમને તો દીકરા, વર્ષો સુધી ટાણ તડકો ને વરસાદ વેઠીને રાત દિવસ કાળી મજૂરી કરીને તને ઉછેર્યો, ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. તારા કપડા, તારી શાળાની ફી, તારા ડોક્ટરોની દવાઓ, એ બધામાં કરેલા મારા રોકાણનું શું? દરેક મા બાપ પોતાના સંતાનને ભણાવે છે, મોટો કરે છે. તમે કઈ નવાઈ નથી કરી. આ તો તમારી ફરજ હતી. તને પરદેશ મોકલ, મારા જીવથી વાલું મારું ખેતર અને તારી માં અને બહેનના ઘરેણા ગીરવી મૂક્યા જે આજ સુધી છોડાવી શક્યો નથી. અમારા એ રોકાણનું શું? મને પરદેશ મોકલવાની જીત તમારા બધાની હતી, મારી નહીં. તારા ફક્ત એક કાગળ ઉપર 2 લાખ જેવી માતબર રકમ ઊભી કરવા, બહેનના લગ્ન પાછા ઠેલી, બાપ દાદાની અંતિમ નિશાની જેવું ખેતર વેચ્યું, છતાં ખૂટતી રકમ ઊભી કરવા માટે હીરાની ઘંટીમાં જાણી જોઈને મેં મારો અંગૂઠો કાપ્યો. મારા આ રોકાણનું શું? અરે તારી ફરજ હતી તેમ છતાં તું બહેનના લગ્નમાં ન આવ્યો અને આ ગરીબના ભાગ્યમાં બચેલી એકમાત્ર મૂડી સમાન મારું ઘર વેચી મેં લક્ષ્મીના લગ્ન કર્યા. ઘરથી બેઘર બની આ કરોડપતિ શેઠ શ્રવણના મા બાપ અમદાવાદની સડકો પર હાથ લારી ખેંચતા રહ્યા, રઝળતા રહ્યા. અમારા એ રોકાણનું શું? બોલ શ્રવણ, અમારા એ રોકાણનું શું? બાપુજી, તમે જે કંઈ પણ કર્યું એ તમારી ફરજ હતી, અને છતાંય તમે ફરજનો હિસાબ રોકડા રૂપિયામાં વસૂલ કરવા માંગતા હો તો હું આપી દેવા તૈયાર છું. બોલો, શું છે તમારો હિસાબ? શ્રવણ, પટે ડુગરા, તારા બાપ પાસે હિસાબ માંગે છે નાલાયક. હિસાબ માંગવો હોય તો માંગ આ મા બાપ પાસે. એ વાતનો કે દીકરાના વિયોગમાં કેટલું ઝુર્યા. હિસાબ માંગ દીકરા, કે તારા જન્મ માટે પથરા એટલા દેવ કરી, કેટલી બાધા માનતાયું કરી, ને છેવટે આ બધા હિસાબ ન સમજાય તો માંગ હિસાબ. તારી માએ ખૂબ હરખને વિશ્વાસથી તને પીવડાવેલા તાવણના એક ટીપાનો. માં, પથરા એટલા દે, બાધા અને માનતો હતો એ મારા માટે નહોતા માના, તમારું વાંજિયા મેણું ભાંગવા માટે કર્યા હતા. એનાથી મને શું ફાયદો થયો? અરે તમે તો મને નિરાધાર રમકડાની જેમ પરદેશમાં પરાણે ધક્કો મારીને મોકલી આપ્યો હતો. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, મને આટલો મોટો માણસ તમે લોકોએ નહીં, પિંકીના ડેડીએ બનાવ્યો. અને રહી વાત તે મને પીવડાવેલા દૂધની, એવું દૂધ તો અમેરિકાના બજારમાં $1 લીટરના ભાવે જોઈએ એટલું મળે. બોલ, કેટલા લીટર દૂધ પીવડાવ્યું છે તે મને? શારદા, શારદા, લક્ષ્મીના બાપુ, મારા ધાવણની કિંમત થઈ ગઈ. હવે આ ઘરમાં એ ઘડી પણ ન રોકાવાય. ચાલો, ચાલો.
શારદા, આપણે ખોટી જગ્યાએ સમય, મૂડી અને મમતાનું રોકાણ કર્યું છે. મમતાના વેપારમાં આપણે સંપૂર્ણ ખોટ ખાધી છે. ચાલો, અહીંયા એક ઘડી પણ આપણાથી ન રોકાવાય. ચાલો ચાલો. જો આમ અડધી રાત્રે તમે અજાણ્યા એકલા ક્યાં જશો? અજાણ્યા તો અત્યાર સુધી હતા બહુ, પણ હવે અમે બધું જાણી ગયા છીએ. ને એકલા વતન છોડીને અહીં દીકરાના ઘરમાં આવ્યા ત્યારથી આજ ઘડી સુધી અમે એકલા જ હતા ને. હા, એકલા જ આવ્યા હતા ને એકલા જવાના. હા, હું તમને જવા દઈશ, પણ એક શરતે. સની તમને એરપોર્ટ સુધી મૂકી જશે. આવી અજાણી જગ્યાએ હું તમને એકલા નહીં જવા દઉં. તમને રોહના સોગંદ. સની, પિંકી, એ લોકોને રોકવાની શી જરૂર હતી? જવા દેવાતા ને. ક્યાં જાતા? આમ તેમ ભટકીને પાછા આવત. હવે એ લોકોને જવા દીધા હોત ને તો આપણે લેવાના દેવા પડી જાત ને. એ લોકો રસ્તે રજડતા પોલીસને ભટકાઈ ગયા હોત તો, ને પોલીસને જાણ થાત કે આપણે મા બાપને કાઢી મૂક્યા છે, તો એના કાયદા કાનૂની તને ખબર છે ને. અરે વધુ મુસીબતમાં મુકાઈ જાત અને વળી આખી સોસાયટીમાં નામ બદનામ થઈ જાત. એ વધારામાં તો વોટ શુડ આઈ ડુ? શું કરું? એ લોકોને ઇન્ડિયા પાછા મોકલી દઉં? ઓફ કોર્સ. ઓફ કોર્સ. તો એ લોકોની 2 ટિકિટનો ખર્ચો? એમાં ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી. એટલે દાદીમાં, દાદાજી, તમે ના જાઓ. ચાલો દાદીમાં, ચાલો અંદર. ચાલો અંદર. મને છોડીને ના જાઓ. દાદાજી, અરે બેટા, ચાલો અંદર. દાદાજી રોકાઈ જાઓ. અરે બેટાજી, દાદાજી, રોહન, ચાલો રોહન, છોડ બેટા. હા, દાદા દાદી આવી જશે બેટા, માં, આવી જશે. નીકળી આપણે. બેટા, આવી જશે બેટા. હા, આવી જશે. અરે દાદા દાદી હંમેશા આવી જશે બેટા. ગાડી બંધ થઈ ગઈ છે, હવે ધક્કા મારવા પડશે. હા 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 હા. તમે પણ ઉતરો. શું જોઈ રહ્યા છો? જોઈ નથી રહ્યો, વિચારી રહ્યો છું. કેવા હરખના ગાડા ભરીને આપણે અહીંયા આવ્યા હતા અને કેવા ખાલી થઈને પાછા જઈ રહ્યા છીએ. જો શ્રવણ આવી ગયો.
હવે તો આપણા દીકરાની જ મોટર આવી છે. જો જો શારદા, શ્રવણના બાપુ, હજી ક્યાં સુધી છેતરાઈ રાખીશ? ક્યાં સુધી મમતાના આંધળા પૂરમાં તણાઈ રાખીશ? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે હવે વધુ રાહ જોવી રહેવા દે. કેમ? કેમ કે હવે તારો દીકરો ક્યારે પાછો નહીં આવે. હા શારદા, જતી વખતે જ હું એના ચહેરા પર વાંચી ગયો હતો. હવે ક્યારે પાછો નહીં આવે. પણ એ આવું શા માટે? અરે થોડા પૈસા બચાવવા માટે. શેરીના કૂતરાને ગાડીમાં પકડી ને જેમ સીમની બહાર છોડી મૂકવામાં આવે છે ને, એમ એ આપણને છોડીને ચાલ્યો ગયો છે. આપણે ઠંડીમાં ઠૂઠવાઈને મરી જઈએ એટલે આપણી લાશને બિનવારસી ગણી અને દાટી દેવામાં આવે. અરે વતનમાં મોકલવાની વાત કેવી! આ તો અગ્નિ સંસ્કારનો ખર્ચ બચાવવાની વાત છે. આપણા જ પેટના જણિયાની આપણને કામ નહીં, એના હાથે અગ્નિ સંસ્કાર નહીં, અસ્થિ વિસર્જન નહીં. આજ પછી કોઈ મારા જેવી અભાગણ વાંજણ તારા આંગણે આવે તો એને નખોટ આપજે, પણ આવો ડુગરો દીકરો ના આપજે માં, ના આપજે. હવે માથા પછાડવાનો કોઈ જર્થ નથી શારદા. અરે આયતું તો એણે કહ્યું, પણ જો મોત સુધારવું હોય તો ગાયત્રી મંત્ર બોલવા માંડ, જેથી આ ઊંચેરું આબ આપણી લાશ ઢાંકવા માટે થાપણ તરીકે એકાદ બે વાદળ મોકલી આપે. અને આ સૂરજ દાદા આપણા અગ્નિ સંસ્કાર કરે અને પવન દેવ આપણા અસ્થિ લઈ જઈ વતનમાં ગંગાજીમાં પધરાવે. ગાયત્રી મંત્ર બોલો, બોલ ગાયત્રી મંત્ર. માં ગાયત્રી, માં ભગવતી, વેદ માતા ગાયત્રી. બોલ શબ્દ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ. જય માતાજી. તમે તો મારા મલકના લાગો છો, પણ આવા તોફાન ને ઠંડીમાં શા માટે ઠૂઠવાયા કરો છો? કોઈની રાહ જોવો છો? કાળ આવે એની રાહ જોઈએ છે. એટલે તમે કોણ છો? કલિયુગના શ્રવણના મા બાપ, જતે દીકરે વાંજ્યા. જે દીકરા ઉપર અમે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસઘાત કરીને મરવાના વાકે અમને મૂકીને ચાલ્યો ગયો છે. હું સમજી ગયો. તમે મારી સાથે ચાલો, મારા ઘરે. તમારા ઘરે? હા. ભાઈ, જે દીકરો મારા પેટે સમાણો એના ઘરમાં અમે ન સમાણો તો ભાઈ તમે તો પારખા. જેની પાસે જે હોય એને એની કિંમત ના હોય. મારે મા બાપ નથી એટલે મા બાપની કિંમત મને સમજાય છે. હું બચપનથી અનાથ છું. મા બાપના પ્રેમ માટે વર્ષોથી તરસું છું. આ તો મા ગાયત્રીએ એવા જોગ સંજોગ મેળવ્યા કે તમને બા બાપુજીના રૂપમાં ફરી મેળવ્યા. ભલે ભલે તમારા સગા દીકરાએ તમને દગો દીધો હોય, પણ આ દીકરો તમને જરાય ઓછું નહીં આવવા દે. હોય ચાલો બાપુજી,
બા ચાલો સંભાળીને ધન છે દીકરા તારી ચણનારી લોકો તો દીકરાને દત્તક લે છે ત્યારે તે મા બાપને દત્તક લે હલો નરેશભાઈ. આવો પરિમલભાઈ આવો હલો. અમારા ભાગીદાર પરિમલભાઈ છે અને આ મારા બાપુજી નમસ્તે. પણ તમે તો કહેતા હતા કે તમારા બા બાપુજી. એ બધી વાતો પછી કરીશું. આવો આવો બેસો બેસો. હા બેસો. બોલો શું સારા સમાચાર લાવ્યા છો? સારા નહીં પણ માઠા સમાચાર લઈને આવ્યો છું. જ્યારથી ગેલેક્સી બ્રાન્ડના ડાયમંડ્સ બજારમાં મુકાયા છે ત્યારથી આપણા તમામ ઓર્ડર્સ પાછા આવવા માંડ્યા છે. આપણી તો દશા બેસી ગઈ છે. દશા. હે ભગવાન હવે શું થશે? તમારા પાસે હીરા જોવાનો કાચ છે? હા હા છે ને. લાવો લાવો આપો આપો. તારા હીરા કસરવાળા છે. હા હા બાપુજી તમને હા દીકરા દીકરા રૂપી પથ્થરને પારખવામાં કે એને આકાર આપવામાં ભલે હું નિષ્ફળ ગયો હું પણ હીરાને પારખવામાં ને એની કસર કાઢવામાં આ ગિરધર પટેલનો જોટો ન જડે હો. હા હું કહું એટલી કસર કાઢી નાખ. હું કહું એટલી ખામીઓ કાઢી નાખ. પછી જો તારા હીરાની ડિમાન્ડ તો બાપુજી આપણે અત્યારે ને અત્યારે જ ફેક્ટરી પર જઈએ. ચાલ ચાલો ચાલો. હવે જોજો સુરતના વરાછા રોડના હીરા ઘસુ આ નરેશની કમાલ. બાપુજી બાપુજી અરે માર્કેટમાં મૂકેલા આપણા નવા હીરાએ તો ઇતિહાસ સર્જ્યો છે. ઇતિહાસ. અને ગેલેક્સી બ્રાન્ડ હીરાની તો માર્કેટ તોડી નાખી. અરે બેલ્જિયમ થી તો ઓર્ડરો પર ઓર્ડરો આવે છે. બાપુજી તમે મને કહેતા હતા ને કે મેં તમને ઉગાર્યા છે પણ ના હો અણીના ટાણી આવીને તમે મને ઉગારી લીધો છે. અરે દીકરા હું તો નિમિત્ત માત્ર છું. ઉગારનાર તો એક ઉપરવાળો છે. માં તું જોજે તો ખરો બેલ્જિયમ તો શું જગત આખા એની હીરા બજાર આપણી મુઠ્ઠીમાં હશે. નરેશભાઈ. જય માતાજી. આવો આવો જગત શેઠ આવો. બેસો 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 બેસો. કેમ આવવું પડ્યું? નરેશભાઈ, આવતીકાલથી નવરાત્રીનો મહોત્સવ શરૂ થાય છે અને ઘણા વર્ષોથી આપ જ માતાજીની આરતી ઉતારતા આવ્યા છો. આ વર્ષે પણ બધાની ઈચ્છા છે કે માતાજીની આરતી નરેશભાઈ જ ઉતારે. લ્યો આમંત્રણ કાર્ડ. મારા અહો ભાગ્ય. જરૂર હું જરૂરથી આવીશ. બેટા દાદાજીને પગે લાગ. સુખી રહો સુખી રહો. ચાલો નરેશભાઈ અમે રજા લઈએ. ચાલો. જય માતાજી. જય માતાજી.
શું વાતે? આજે અચાનક તમારી આંખોમાં આંસુ? શારદા, જોયું? આપણો રોહન પણ આટલો જ મોટો થઈ ગયો હશે નહીં? એને જોયા કેટલા વર્ષ થયા. કોણ જાણે કેવો દેખાતો હશે. રોહન, રોહન, રોહન શું કરે છે? રમ્યા કરે છે હજી? ગરબામાં નથી આવું તારે? Of course, Papa. Then get ready. Okay. પિંકી શું તું પણ તૈયાર નથી થઈ? I'm sorry. We are already late. I'm sorry. 2 મિનિટમાં તૈયાર. Come on. તમે લોકો અહીંયા પર પહોંચી ગયા. ચૂપચાપ બહાર નીકળી જાઓ. બહાર? હા? મને બહાર નીકળવાનું કહેનાર તું કોણ? તારી હેસિયત શી છે? એટલે સોસાયટીમાં મને શું ચોવડાવવા માંગો છો? હજી પણ કહું છું ચૂપચાપ બહાર નીકળી જાઓ નહીતર. એ મિસ્ટર, નહીતર એટલે શું? પહેલા વડીલો સામે કેમ વાત કરવી એ શીખો. What? હે મિસ્ટર, તમારે માથું મારવાની જરૂર નથી. આ મારી ઘરની બાબત છે. અય મેડમ, સે મને માથું મારવાની આદત નથી, પણ આ તમારા ઘરની બાબત નથી, મારા ઘરની બાબત છે. આ મારા મા બાપ છે. તારા મા બાપ? જી હા, મારા મા બાપ. એ નરેશભાઈ, આ તો સની પટેલના ઘરના નોકર નોકરાણી છે. તમારી ભૂલ તો નથી થતી ને? હા હા, અને તમે સની પટેલને ઘરે કામ કરતા જોયા છે? તે જોયા હશે. સની પટેલના નોકર નોકરાણી હોવાથી કઈ મારા મા બાપ નથી મટી જતા. એ મસર, આ મારા મા બાપ છે. તું એમની ચિંતા છોડ અને તારી ચિંતા કર નહીતર તને ભારે પડી જશે. હજી તું મને ઓળખતો નથી. આઈ સી, ઓળખ્યા. મિસ્ટર સની પટેલ, ઓફ કોર્સ. જેણે પોતાના સ્વાર્થ માટે મા બાપને દેશમાંથી બોલાવીને અહીંયા પોતાના ઘરમાં નોકર નોકરાની જેમ રાખ્યા અને પોતાનો સ્વાર્થ મટી ગયો એટલે મ્યુનિસિપાલિટીના કૂતરાની જેમ જંગલમાં મરવા છોડી આવ્યા. ઇઝ ઇટ? ઓહો, તો એમ વાત છે. સની પટેલ આજ સુધી પોતાના જ મા બાપને ઘરના નોકર તરીકે ઓળખાવતા હતા. શાંત થઈ જાઓ ભાઈઓ, શાંત થઈ જાઓ. હું તો આ શ્રવણનો આભાર માનું છું. નહીતર મા બાપની મમતા જનતા મારા જેવા ભાગ્યાને મા બાપનો પ્રેમ ક્યાંથી મળે? નરેશભાઈ, માની આરતીનો સમય થઈ ગયો છે, ચાલો. દાદાજી, દાદીમા, રોહન, મમ્મી. લેટ્સ ગો. દાદાજી, દાદીમા. અરે ક્યાં ચાલ્યા? ઘરે. આરતી થઈ જવા દો, પ્રસાદ લઈને સાથે જઈશું. યા શ્યોર. જય માતાજી. ભાઈઓ બહેનો, દેવ દેવીઓની આરતી તો હું જિંદગી ભરથી કરતો આવ્યો છું, પણ આજે મારી સામે સાક્ષાત ભગવાન સ્વરૂપ મારા મા બાપ ઉભા છે. આજે હું એમની આરતી ઉતારીશ. કોણ? હું નરેશ બોલું છું માં. બોલ દીકરા. શ્રવણની કારને એક્સિડન્ટ થયો છે. હા? રોહનને કંઈ નથી થયું, પણ શ્રવણ ને પિંકી બંને સિરિયસ છે. તમે લોકો મને એટલું જલ્દી આવી જાઓ. સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શ્રવણના બાપુ, દીકરા નરેશનો ફોન હતો. શ્રવણની કારને અકસ્માત થયો છે. ચાલો. ક્યાં? શાળમાં? આવું અશુભ શું કામ બોલો છો? મારો દીકરો ને બહુ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાય છે અને તમે? દીકરો? વહુ? કોનો દીકરો? કોની વહુ? અરે જે નાલાયકોએ મા બાપને મસાણે પહોંચાડ્યા વગર
અંતરિયાળ મારી નાખવાની કોશિશ કરી, એના તો આવા જ હાલ થવા જોઈએ. આટલા નિર્દય ના બનો. હવે હવે જૂની વાતો ભાગોળવાનું રહેવા દો. ક્યાંક મારે ને મારા દીકરાને છેટું પડી જશે. છેટું તો ક્યારનું એ પડી ગયું છે. હું દવાખાને નહીં જાઉં. ઠીક છે, તમે બાપ છો, તમારું કાળજું પથ્થરનું બની શકે, પણ દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને એક માં ઘેર બેસી રહે, એ કદી નહીં બને. હું જઈશ દવાખાને. શારદા, તારે પણ દવાખાને જવાની કોઈ જરૂર નથી. આ મારી આજ્ઞા છે. શ્રવણના બાપુ, પતિની આજ્ઞાનું પાલન કરવું એક પત્ની તરીકે મારો ધર્મ છે, અને સંતાન માટે ખપી જવું એક માં તરીકે મારી ફરજ છે. પણ આ ઘડીએ પતિ કરતા મારા દીકરાને મારી વધારે જરૂર છે. શ્રવણના બાપુ, હું જઉં છું. જિંદગીમાં પહેલી વાર તમારી આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ મને માફ કરજો. બેટા, ક્યાં છે શ્રવણ? મને એની પાસે જલ્દી લઈ જાઓ. માં, શ્રવણને પિંકીનું ઓપરેશન ચાલી રહ્યું છે અને બેઉનું ખૂબ જ લોહી વહી ગયું છે માં. અમારા કોઈનું લોહી મેચ થતું નથી માં. અને અરે શું થયું? લોહીની કઈ વ્યવસ્થા થઈ? ડોક્ટર સાહેબ, હું તમને ફરીથી કહું છું, તમે મારું લોહી લઈ લો ને. અરે નરેશભાઈ, મેં તમને કેટલી વાર કીધું તમારું લોહી મેચ થતું નથી. ડોક્ટર સાહેબ, મારું લોહી લઈ લ્યો. હું એની માં છું. હા, ઓકે, કમ ઓન માં. સોરી બેન, તમારું લોહી તમારા દીકરાને મેચ થતું નથી. ના ડોક્ટર ના, હું એની માં છું. મારા હાડ ચામને માંસમાંથી એનું સર્જન થયું છે. અને તમે કહો છો કે શાંત થા માં. ઘણી વાર એવું બને છે કે મા બાપનું લોહી મેચ ના પણ થાય. પણ બેન, તમારી પુત્રવધુ સાથે તમારું લોહી બરાબર મેચ થાય છે. શારદાબેન, તમે તમારું લોહી મારી દીકરીને આપો. તમે માગો એટલા રૂપિયા આપવા તૈયાર છો. પ્લીઝ. લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. બસ બસ દેવાઈ, બસ. બહુ થયું. દીકરીની જિંદગીની કિંમત લગાડવા બેસી ગયા. વેપારી છો ને. આજ ખબર પડી ને કે પેટના જન્યના જુદા પડવાના વિચારથી પણ કેટલી પીડા થાય છે. પણ તમે ચિંતા ના કરો. તમારી દીકરી મારા દીકરાની વહુ છે, અમારા કુળની લાજ છે. હું મારું લોહી જરૂર આપીશ. ચાલો ડોક્ટર. વેરી ગુડ, ચાલો. અભિનંદન બેન, સનીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. પણ તમે તો કહેતા હતા કે એનું લોહી કોઈ અજાણ્યા માણસે આવી તેનું લોહી આપ્યું. હવે તે સંપૂર્ણ રીતે ચિંતમુક્ત છે. ડોક્ટર સાહેબ, મારે એક વાર એ મહાન પુરુષના દર્શન કરવા છે જે દેહ બની અણીના સમય મારા દીકરાને જીવાડી ગયા. ક્યાં છે? મને એની પાસે લઈ જાઓ. સામેના રૂમમાં. મને અહીં આવવાની ના પાડતા હતા તો તમે અહીં શા માટે આવ્યા?
માણસાઈ ખાતર રસ્તે જતા કોઈ માણસનો અકસ્માત થાય અને એને લોહીની જરૂર પડે ત્યારે એને લોહી આપવું એ દરેક માણસનો ધર્મ છે. પિંકી, પિંકી બેટા. મમ્મી. હા બેટા. ડેડી. હા બેટા. થેન્ક ગોડ. બેટા, પાર ભગવાનનું નહીં, તારા સાસુનું માન. આજે એમણે જ એમનું લોહી આપીને તારો જીવ બચાવ્યો છે. યસ. તે ભલે લોકોની સાથે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પણ આજે આ શારદાબેન ન હોત તો તારું શું થાત તેની ખબર છે તને? ઓ માય ગોડ, મેં બહુ મોટો અપરાધ કર્યો છે. મેં મારી સાસુને કેટલા દુખી કર્યા, તોય એમણે મારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો. એક્સક્યુઝ મી, મિસ્ટર સની પટેલ હોશમાં આવી ગયા છે. આપ એમને મળી શકો છો. ઓલરાઈટ. વેવાઈ, વેવાણ, તમારા દીકરાને મળી લો. નહીં વેવાઈ, માની મમતાએ એની ફરજ નિભાવી લીધી. મારું કર્તવ્ય તો જ્યાં મારા પતિ ત્યાં હું. આટલા કઠોર ન બનો. આ જે કંઈ બન્યું છે એમાં વાક અમારી દીકરીનો છે, પણ એના જવાબદાર અમે છીએ. સંતાનને સંસ્કાર આપવા એ તો દરેક મા બાપની ફરજ હોય છે, પણ અમે એ ફરજ ચૂકી ગયા છીએ. અને એટલે જ આજે અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ. છોકરાઓને માફ કરી દો. બાપુજી, ન માફ થઈ શકે એવા ગુનાની હું માફી માંગવા આવ્યો છું. મેં તમને બંનેને બહુ અન્યાય કર્યો છે. તમે ના હોત તો મારું શું થાય? બસ, તારા પાસેથી જ હું શીખ્યો છું કે સમય અને પૈસાનું રોકાણ એવા સ્થળે કરવું જોઈએ કે જ્યાંથી ડબલ થઈને પાછા આવે. એમાં લાગણી વેડા ન ચાલે. 3 બોટલ લોહીના $600 રોકડા ગણી દે. અબગડી અત્યારે જ. તું શું આપવાનો જા, હું જ ભૂલી જાઉં છું. સમજીશ કે ધર્માદો કર્યો તો. ચાલ શારદા. બાપુજી, હું તમારા બધાની ગુનેગાર છું. મેં દર વર્ષે બેને દેશમાંથી મોકલાવેલી રાખડીઓ સની સુધી પહોંચવા નથી દીધી. તમે મોકલાવેલા 2 લાખ રૂપિયા પણ મેં જ છુપાવીને સનીને તમારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. જેની પૂજા કરવી જોઈએ એવા સાસુ સસરાને ઘરના નોકર તરીકે બોલાવવાની અને જંગલમાં મરવા માટે મૂકી આવવાની સલાહ પણ મેં જ સનીને આપી. આ બધું મેં એટલા માટે કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે સની એના મા બાપને બેનના પ્રેમને કારણે મારાથી દૂર થઈ જાય. બાપુજી, હું સનીને બહુ પ્રેમ કરું છું. મારા પ્રેમમાં કોઈ ભાગ પડાવે ને એ હું સહન નહોતી કરી શકતી. મને માફ કરી દો. મને માફ કરી દો. મને માફ કરી દો. દાદાજી, દાદીમા, તમે જ મને શીખવ્યું હતું કે માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો અધિકાર દીકરાને હોય છે. હું મારા
માતા પિતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મને તમારી સાથે લઈ જાઓ. ના દીકરા, તારે તો અહીં તારા મા બાપ પાસે જ રહેવાનું છે, ખૂબ ભણવાનું છે. મારે નથી જોઈતું એવું ભણતર કે જે પોતાના દીકરાને મા બાપથી દૂર રાખે. નથી થવું મારે એવો મોટો માણસ જેથી ખોટી મોટાઈ માટે પોતાના મા બાપને નોકર કહેવા પડે. માં, બાપુજી, કોઈ સાચા હૃદયથી પસ્તાવો કરે તો ઈશ્વર પણ માફ કરી દે છે. હો, તઈ આપણે તો માટીના માણસ છીએ. હશે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હો, હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આપણા શ્રવણ અને પિંકીને માફ કરી દે. બાપુજી, રોહન સાચું છે. નથી જોઈતું મારે એવું ભણતર, એવું માન, એવો મોભો, એવી પ્રતિષ્ઠા કે જે મને મારા મા બાપથી દૂર લઈ જાય. મને મારા દેશ, મારા ગામ પાછો લઈ જાઓ બાપુજી. મને મારા ગામ પાછો લઈ જાઓ.